કલ્પના કરો તમે રોજની જેમ તમારી કાર લઈને એક પેસેન્જરને લેવા જાઓ છો, લોકેશન પર પહોંચો છો અને તમે હજુ પેસેન્જરની રાહ જોઈ રહ્યા છો એટલામાં અચાનક આઈસના એજન્ટ્સ તમારી આસપાસ આવી જાય, તમને ઘેરી લે અને સીધી હાથકડી પહેરાવી દે. શિકાગોમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આવી વાત સાંભળવી પણ ચોંકાવનારી છે, કારણ કે સામે આવેલી માહિતી પ્રમાણે શિકાગો વિસ્તારમાં રાઇડ આપવાનું કામ કરતા એક ગુજરાતી વ્યક્તિની આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ કોઈ ગુનામાં સામેલ હતો કે નહીં, તેની ઇમિગ્રેશન સ્થિતિ શું હતી અને આઈસે તેને કયા કારણસર અટકાવ્યો તેની હજુ સુધી સત્તાવાર અને સંપૂર્ણ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાની વાત શિકાગોમાં રહેતા ગુજરાતીઓના વોટ્સઅપ ગ્રુપ સુધી પહોંચી ગઈ છે અને લોકો એકબીજાને મેસેજ કરીને સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારની સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ ઓક ફોરેસ્ટના ઇન્ડિપેન્ડન્સ વિસ્તારમાં એક ઇન્ટરસેક્શન નજીક આ વ્યક્તિને આઈસ અધિકારીઓએ કસ્ટડીમાં લીધો હોવાની વાત સામે આવી છે. કહેવાય છે કે આ વ્યક્તિ એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પોતાના પેસેન્જરને લેવા માટે પહોંચ્યો હતો અને તે જ સમયે આઈસના એજન્ટ્સે તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ તેને હાથકડી પહેરાવીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાની માહિતી છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આઈસના એજન્ટ્સ ત્યાં પહેલેથી હાજર હતા કે પછી આ વ્યક્તિને કોઈ ચોક્કસ કારણસર ટ્રેક કરવામાં આવી રહ્યો હતો. શું એજન્ટ્સને તેની ઇમિગ્રેશન સ્થિતિ અંગે અગાઉથી કોઈ માહિતી હતી કે પછી આ માત્ર એક સામાન્ય ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કાર્યવાહી હતી? આ બધા સવાલોના જવાબ હજુ સ્પષ્ટ નથી. આ વ્યક્તિનું નામ નગીનભાઈ હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે, પરંતુ અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે આ નામની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એટલે માત્ર વોટ્સઅપ મેસેજ અથવા સોશિયલ મીડિયા પર ફરતી માહિતીના આધારે કોઈ વ્યક્તિનું નામ જાહેર કરવું યોગ્ય નથી. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો માટે આ વાત ખાસ સમજવાની વાત છે, કારણ કે ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ ઘટનામાં અડધી અધૂરી માહિતી ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે અને ક્યારેક એક વ્યક્તિ અંગેની અફવા આખા સમુદાયમાં ભયનું વાતાવરણ ઊભું કરી શકે છે. હાલમાં મળેલી વિગતો પ્રમાણે ધરપકડ કરાયેલા વ્યક્તિની ઉંમર કેટલી છે, તે અમેરિકામાં કેટલા વર્ષથી રહે છે, તેની ઇમિગ્રેશન કેટેગરી શું છે, તેની પાસે કયો સ્ટેટસ હતો કે નહોતો, તે કયા પ્રકારનું રાઇડ શેર કામ કરતો હતો અને તેના પરિવારના સભ્યો અમેરિકામાં તેની સાથે રહે છે કે નહીં, તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. એટલે આ ઘટનાને સમજતી વખતે આપણે એક વાત સ્પષ્ટ રાખવી પડશે કે ધરપકડ થઈ હોવાની ચર્ચા અને ધરપકડનું સત્તાવાર કારણ આ બંને અલગ બાબતો છે. પરંતુ આ ઘટના એટલા માટે મહત્વની છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના અલગ અલગ વિસ્તારોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને લઈને ભારતીય અને ગુજરાતી સમુદાયમાં ચિંતા વધી છે. ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ, ડિલિવરી, રાઇડ શેર, કન્સ્ટ્રક્શન, રેસ્ટોરન્ટ અથવા અન્ય જાહેર સંપર્કવાળા કામ કરે છે, તેઓ માટે ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો અને પોતાના કાનૂની સ્ટેટસ અંગે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. હવે અહીં બીજી મહત્વની વાત સમજવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિને આઈસ દ્વારા અટકાવવામાં આવે તો તેનો અર્થ આપમેળે એ નથી કે તે વ્યક્તિ કોઈ ગુનામાં દોષિત સાબિત થઈ ગઈ છે. ઇમિગ્રેશન કસ્ટડી અને ક્રિમિનલ કન્વિક્શન બે અલગ કાનૂની બાબતો છે. વ્યક્તિની ચોક્કસ સ્થિતિ જાણવા માટે સત્તાવાર રેકોર્ડ, કોર્ટ રેકોર્ડ અથવા તેના વકીલ દ્વારા આપવામાં આવેલી માહિતી જરૂરી બને છે. આ કારણે આ ઘટનામાં પણ જ્યાં સુધી સત્તાવાર માહિતી બહાર ન આવે ત્યાં સુધી નગીનભાઈની ધરપકડ થઈ, તેનો ચોક્કસ ઇમિગ્રેશન સ્ટેટસ આ હતો અથવા તેને આ કારણસર પકડવામાં આવ્યો જેવા દાવાઓને અંતિમ સત્ય માનવું યોગ્ય નથી. પરંતુ ગુજરાતીઓ માટે આ ઘટનામાંથી એક મોટો સવાલ જરૂર ઊભો થાય છે. જો તમે અમેરિકામાં રહો છો અને તમારું કામ તમને દરરોજ અલગ અલગ ઘરો, બિલ્ડિંગો અને વિસ્તારોમાં લઈ જાય છે, તો તમારી પાસે તમારા જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજોની માહિતી અને કાનૂની સલાહની વ્યવસ્થા કેટલી મજબૂત છે. ખાસ કરીને રાઇડ શેર ડ્રાઈવરો માટે આ વાત મહત્વની છે, કારણ કે તેઓ રોજ અનેક અજાણ્યા લોકો સાથે સંપર્કમાં આવે છે અને અલગ અલગ સ્થળોએ જતા હોય છે. જો કે ફરી એકવાર કહી દઈએ કે આ ઘટનાના આધારે દરેક ડ્રાઈવર માટે કોઈ નવો નિયમ લાગુ થયો છે એવું કહેવું યોગ્ય નથી. આ એક કથિત આઈસ કાર્યવાહી અંગેની માહિતી છે અને તેની સંપૂર્ણ વિગતોની હજુ રાહ જોવી પડશે. હવે વાત કરીએ શિકાગોમાં રહેતા ગુજરાતી પરિવારોની. ઘણા પરિવારો એકબીજા સાથે વોટ્સઅપ ગ્રુપ દ્વારા સમાચાર શેર કરે છે. કોઈ વ્યક્તિને કંઈક માહિતી મળે એટલે તરત જ સાવધાન રહેજો, આઈસ આવી ગયું.
ફલાણા વ્યક્તિને પકડી લીધા જેવા મેસેજો ફોરવર્ડ થવા લાગે છે. આવી સ્થિતિમાં સૌથી મહત્વની બાબત છે મેસેજ ફોરવર્ડ કરતા પહેલા માહિતીનું સોર્સ તપાસવું. ખાસ કરીને વ્યક્તિનું નામ, ફોટો, સરનામું, ઇમિગ્રેશન સ્ટેટસ અથવા આરોપ જેવી સંવેદનશીલ માહિતી હોય તો વધુ સાવચેતી રાખવી જોઈએ. કારણ કે ખોટી માહિતી કોઈ નિર્દોષ વ્યક્તિ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. આ ઘટનામાં પણ નગીનભાઈ નામની ચર્ચા થઈ રહી છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ ન હોવાથી આપણે તેને પુષ્ટિ થયેલી ઓળખ તરીકે રજૂ કરી શકતા નથી. હવે સવાલ એ પણ છે કે આ વ્યક્તિ હાલમાં ક્યાં છે? શું તેને ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે? શું તેને કોઈ વકીલ મળ્યો છે? શું તેની સામે કોઈ ઇમિગ્રેશન કેસ પહેલેથી ચાલી રહ્યો હતો? શું તેના પરિવારને જાણ કરવામાં આવી છે? આમાંથી કોઈ સવાલનો વિશ્વસનીય જવાબ હાલમાં ઉપલબ્ધ નથી. અને કદાચ આ જ કારણ છે કે શિકાગોમાં રહેતા ઘણા ગુજરાતીઓમાં ચિંતા વધી રહી છે. જો તમે અમેરિકામાં રહો છો અને તમારી ઇમિગ્રેશન સ્થિતિને લઈને કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ ગ્રુપની સલાહ કરતા લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની પાસેથી વ્યક્તિગત કાનૂની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. તમારા કેસના દસ્તાવેજો, કોર્ટની તારીખો, યુએસસીઆઈએસના નોટિસ, પાસપોર્ટ અને અન્ય મહત્વના રેકોર્ડ વ્યવસ્થિત રાખવા પણ જરૂરી છે. પરંતુ આનો અર્થ એવો નથી કે દરેક ગુજરાતી કે ભારતીય વ્યક્તિએ ડરી જવું જોઈએ. તેના બદલે સમજદારીથી પોતાની કાનૂની સ્થિતિ સમજવી અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવો જરૂરી છે. કારણ કે આવી ઘટનાઓમાં અફવા ઘણી ઝડપથી ફેલાય છે, પરંતુ સત્ય બહાર આવવામાં સમય લાગી શકે છે. આ કેસમાં પણ હવે સૌથી વધુ રાહ રહેશે સત્તાવાર માહિતીની. આઈસ તરફથી કોઈ નિવેદન આવે છે કે નહીં, કોર્ટ અથવા ઇમિગ્રેશન રેકોર્ડમાં શું જોવા મળે છે અને પરિવાર કે કાનૂની પ્રતિનિધિ તરફથી શું માહિતી આપવામાં આવે છે. ત્યાં સુધી એટલું જ કહી શકાય કે ઓક ફોરેસ્ટના ઇન્ડિપેન્ડન્સ વિસ્તારમાં બુધવારે સવારે એક રાઇડ શેર ડ્રાઈવરની આઈસ દ્વારા કથિત ધરપકડની માહિતી શિકાગોના ગુજરાતી સમુદાયમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ, ઉંમર, ઇમિગ્રેશન સ્ટેટસ અને ધરપકડનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ નથી. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ, ખાસ કરીને શિકાગો વિસ્તારમાં રહેતા લોકો આ સમાચારને ગંભીરતાથી લો, પરંતુ ગભરાશો નહીં અને અપ્રમાણિત મેસેજને સત્ય માનીને આગળ ન ફેલાવો. અને સૌથી મહત્વની વાત, જો તમારા પરિવારના કોઈ સભ્યનું ઇમિગ્રેશન કેસ ચાલી રહ્યું હોય અથવા તમને તમારા સ્ટેટસ અંગે કોઈ શંકા હોય તો છેલ્લી ઘડીએ મુશ્કેલી ઊભી થાય તેની રાહ ન જુઓ. તમારી કાનૂની સ્થિતિ વિશે અગાઉથી યોગ્ય સલાહ લો, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને તમારા અધિકારો વિશે જાણકારી મેળવો. કારણ કે અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી સમાજ માટે આજની આ ઘટના માત્ર એક વ્યક્તિની કથિત ધરપકડનો સમાચાર નથી, પરંતુ એક મોટો સંદેશ પણ છે. અફવાથી નહીં, માહિતીથી સાવધાન રહો. ડરથી નહીં, કાયદાની સમજથી આગળ વધો. અને આ ઘટનામાં જેમ જેમ કોઈ સત્તાવાર અને વિશ્વસનીય માહિતી સામે આવશે તેમ આ કેસની સાચી હકીકત વધુ સ્પષ્ટ થશે.